હેલો નમસ્કાર મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે મિત્રો. ધોરણ 9 વિષય સંસ્કૃત પાઠ નંબર 13 દિષ્ટિયા ગોગ્રહણમ સ્વંતમ. મિત્રો તેનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં કરીશું. તે પહેલાં ચેનલમાં નવા છો તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેશો. મિત્રો આ સોલ્યુશન તમારે તમારી સંસ્કૃતની નોટબુકમાં લખવાનું થશે. જોઈએ પહેલો પ્રશ્ન. અધોલિખિતેભ્ય વિકલ્પેભ્ય સમુચિત ઉત્તરમ ચિનુત. જેમાં પહેલો વિકલ્પ છે બ્રૂહી કેનાસી વિસ્મિત ઇતિ વચનમ કસ્ય. ऑप्शन ए भट्टस्य, ऑप्शन बी विराटेश्वरस्य, ऑप्शन सी उत्तरस्य અને ઓપ્શન ડી બૃહન્નલાયા. તો આપણો ઓપ્શન બી સાચો બનશે, વિરાટેશ્વરस्य. ત્યારબાદ બીજા નંબરે જોઈએ નરેન્દ્રેણ મહાનસે કહ વિનિયુક્ત. ઓપ્શન એ બલ્લવ, ઓપ્શન બી અર્જુન, ઓપ્શન સી ભટ્ટ અને ઓપ્શન ડી ઉત્તર. તો આપણો ઓપ્શન એ સાચો બનશે, બલ્લવ. ત્યારબાદ 3 જેની અંદર કહ્યું છે કથમિદાનીમ ઇવ માહસ્તય. તો ખાલી જગ્યામાં શું આવશે? ઓપ્શન એ અનભિજ્ઞમ, ઓપ્શન બી સાવજ્ઞમ, ઓપ્શન સી અપરિચિતમ અને ઓપ્શન ડી નિર્વજ્ઞમ. તો મિત્રો આપણો ઓપ્શન બી એટલે કે સાવજ્ઞમ આવશે. ત્યારબાદ જોઈએ ચોથા નંબરે ધનુહુ કે હા ગૃહયતે. ઓપ્શન એ દુર્બલે, ઓપ્શન બી સૈનિક, ઓપ્શન સી રાક્ષસી અને ઓપ્શન ડી યુદ્ધે. તો આપણો ઓપ્શન એ એટલે કે દુર્બલ સાચું બનશે. ત્યારબાદ 5મા નંબરે જોઈએ પિતરઃ કેન દ્રષ્ટિતઃ. ઓપ્શન એ ગૃહણેન, ઓપ્શન બી ઉત્તરેણ, ઓપ્શન સી બલ્લવેન અને ઓપ્શન ડી ભટ્ટેન. તો આપણો ઓપ્શન એ એટલે કે ગ્રહણેન સાચું બનશે. વધીએ છીએ મિત્રો પ્રશ્ન 2. તેની પહેલાં એક નાનકડી વાત કે મિત્રો આપણે ચેનલ પર તમારા તમામ વિષયના સ્વાધ્યાય, સ્વાધ્યાયન પોથી, નકશા પોથી વગેરે તમામનું સોલ્યુશન ઉપલબ્ધ છે. જેની લિંક આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. પ્રશ્ન 2 ની અંદર જોઈએ તો મિત્રો કહ્યું છે અધોલિખિતાના પ્રશ્નના ઉત્તરાણી સંસ્કૃત ભાષાયા લિખિત. પહેલો પ્રશ્ન પટઃ કિમ પ્રિયમ નિવેદયતિ. ઉત્તર પટઃ પ્રિયમ નિવેદયતિ યત ગૃહગ્રહણમ અવજિતમ ધાર્તરાષ્ટ્ર ચ અપ્યાતા. પ્રશ્ન 2 અભિમન્યુ કેનઃ ગૃહીતઃ. ઉત્તરમ બલ્લવનાભધારેણ ભીમસેનેન અભિમન્યુ ગૃહીતઃ. ત્યારબાદ પ્રશ્ન 3 બૃહન્નલા કસ્ય કસ્ય વિશે અભિમન્યુ પૃચ્છતિ. ઉત્તર બૃહન્નલા અભિમન્યુ તસ્ય જનન્યા વિશે દેવકીપુત્રસ્ય કેશવસ્ય ચ વિશે પૃચ્છતિ. ત્યારબાદ પ્રશ્ન 4 ભીમસેનસ્ય સહજમ પ્રહરણમ કિમ અસ્તિ. ઉત્તર ભીમસેનસ્ય સહજમ પ્રહરણમ તસ્ય ભુજઃ સ્તઃ. પ્રશ્ન 5 જેની અંદર મિત્રો અહીં થોડું મિત્રો ટાઈપિંગ મિસ્ટેક છે. અહીં ઉત્તરમ તમે ચેકી દેશો. અહીંથી આપણે લખવાનો પ્રશ્ન થશે કસ્ય પૂજા કરતું કથયતિ. તો આપણો ઉત્તર બનશે અત્ર ભવતઃ ધનજ્યસ્ય પૂજા કરતું કથયતિ. ત્યારબાદ આગળ પ્રશ્ન 3 નિમ્નલિખિતેષુ વાક્યેષુ કહ ભાવ પ્રકટિત તત્વો કોષ્ટતભ્ય. નીચે લખેલા વાક્યોમાં કયો ભાવ પ્રકટ થયો છે તે કૌંસના જે શબ્દો છે એમાંથી શોધીને લખો. જેમાં પહેલું છે કથમ કથમ અભિમન્યુ નામ અહમ. તો આની અંદર આપણે જોઈએ તો કે અહીં અભિમાનનો જે ભાવ છે એ પ્રગટ થયો છે. તો મિત્રો ત્યાંની નીચે મેં અંડરલાઇન કરેલી હશે, જે પણ સાચું આવતું હશે તેની સામે. ત્યારબાદ આગળ બીજા નંબરે છે જન્મા પિતૃવદક્રમ્ય સ્ત્રીતા પૃચ્છસ્ય કથામ. તો આવશે વિસ્મય. ત્યારબાદ આગળ વધીશું ત્રીજા નંબરે છે તનુસ્તુ દુર્બલે ગૃહયતે. તો આવશે સૂર્યનો ભાવ પ્રકટ થાય છે, એટલે તમે જોઈ શકો છો સૂર્ય નીચે આપણે અંડરલાઇન કરી દીધી છે. ત્યારબાદ આગળ 4 દૃષ્ટિયા ગોગ્રહણમ સ્વંતમ પિત્રોયેન દ્રષ્ટિતા. તો અહીં હર્ષનો ભાવ પ્રગટ થાય છે, તો તેની નીચે અંડરલાઇન કરેલી છે. ત્યારબાદ આગળ વધીએ પ્રશ્ન 4 તરફ. અધોલિખિતાના ધાતુરૂપાણા ધાતુગણ પદ કાલ લકાર પુરુષ વચન નિર્દેશપૂર્વક પરિચય કાર્યત. તો જોઈએ મિત્રો સંપૂર્ણ કોષ્ટક. તો જેની અંદર આપણે જોઈએ તો કે મિત્રો પહેલું છે ઋષ્યતિ ઋષ્યંતિ. તો અહીં થશે ઋષ, વર્તમાન લટ લકાર, અન્ય પુરુષ અને બહુવચન. ત્યારબાદ વદતી તો વદ,
प्रथम पुरुष वर्तमान लट लकार, अन्य पुरुष एकवचन। 3 पृच्छ से तो पृच्छ, छठो पुरुष वर्तमान लट लकार, मध्यम पुरुष अने एकवचन। 4 भविष्यति तो भू, प्रथम पुरुष सामान्य भविष्यकाल लट लकार अने अन्य पुरुष एकवचन। त्यारबाद 5 प्रवेशति प्र प्लस 20, छठो पुरुष वर्तमान लट लकार, अनन्य पुरुष अने एकवचन। त्यारबाद जोईए प्रश्न 5 अधोलेखिताना प्रश्न नाम उतराणी मातृभाषा लिखित। पहलो प्रश्न है भट्ट महाराज ने शू समाचार आपे छे? उत्तर तो कि भट्ट महाराज ने आ समाचार आपे छे कि गायोનું अपहरण થયું હતું, તેનો સુખાંત થયો છે અને બધા ધૃતરાષ્ટ્રો એટલે કે કૌરવો નાસી ગયા છે। પ્રશ્ન 2 પોતાની માતાની બાબતમાં પૂછવામાં આવતા અભિમન્યુની પ્રતિક્રિયા શી હોય છે? उत्तर तो कि બૃહન્નલા નામધારી અર્જુન અભિમન્યુને તેની માતાની બાબતમાં પ્રશ્ન પૂછે છે કે તારી માતા મજામાં છે ને? તે વખતે અભિમન્યુને વિસ્મય થાય છે અને કહે છે કે તમે મારી માતા વિશે પૂછો છો, શું તમે ધર્મરાજ યુધિષ્ઠિર છો, ભીમસેન છો કે ધનંજય એટલે કે અર્જુન છો? તમે પિતાની જેમ આક્રમણ કરીને મને સ્ત્રી વિશેની વાત કેમ પૂછો છો? ત્યારબાદ પ્રશ્ન 3 શસ્ત્રને વિશે ભીમનો શું મત છે? તો કે ભીમ કહે છે કે મારા બાહુઓ જ મારો સહજ શસ્ત્ર છે, શસ્ત્રો તો દુર્બળજનો જ ધારણ કરે છે। પ્રશ્ન 4 ધનંજયે શું કર્યું હતું? उत्तर तो कि धर्मराज युधिष्ठिरने રાજસૂય યજ્ઞ કરવો હતો એટલે પુષ્કળ ધન સંપત્તિની જરૂર હતી। અર્જુન દેશ દેશાંતર જઈને ખૂબ ધન જીતી લાવ્યો હતો એટલે જ તેનું નામ ધનંજય પડ્યું હતું। ત્યારબાદ પ્રશ્ન 5 ગોગ્રહણની ઘટનાથી અભિમન્યુને શું ફાયદો થયો? उत्तर तो कि ગોગ્રહણ એટલે ગાયોનું અપહરણ। કૌરવોએ વિરાટ રાજાની ગાયોનું અપહરણ કર્યું એટલે વિરાટ રાજાના રાજ્યમાં ગુપ્ત વેશે રહેલા પાંડવો બહાર પડ્યા। ત્યાં બૃહન્નલા રૂપે રહેલા અર્જુન સ્મશાનમાં છુપાવેલો પોતાનો ધનુષ્ય બહાર કાઢ્યું અને કૌરવોને ભગાડવા યુદ્ધ કર્યું। વિરાટ રાજાના રસોડામાં બલ્લવ નામા રહેલ ભીમસેન પણ અર્જુનને સહાય કરવા યુદ્ધમાં સક્રિય ભાગ લીધો। ભીમસેને નિશસ્ત્ર રહીને અર્જુન પુત્ર અભિમન્યુને પકડી વિરાટ રાજા સમક્ષ ઉપસ્થિત કર્યો। આમ અભિમન્યુને તેના વડીલોને મળવાનો સોનેરી અવસર પ્રાપ્ત થયો। ત્યારબાદ મિત્રો આગળ છે પ્રશ્ન 6 ક વિભાગ ખ વિભાગ જ્ઞાન સહ સંયોજતે। તો મિત્રો અહીં આપણે આપેલો છે જેમ કે તમે ડાયરેક્ટલી મેં ઉત્તર આપી દીધા છે। અહીં આ જે ક વિભાગ છે ને મિત્રો સામે તેનો જવાબ આપી દીધેલો છે જેમ કે અસ્ત્રદયેયમ પ્રિયમ પ્રાપ્તિમ સૌપદ્રો ગ્રહણંતઃ તો સામે આપણે ભટ્ટ આવશે। 2 પૂજ્યતમસ્ય ક્રિયતા પૂજા તો સામે આવશે ઉત્તર। 3 અસ્ખેણ ઇતિ કથ્યતામ તો આવશે અભિમન્યુ। 4 સુખમાસ્તે તે જનનો તો આવશે બૃહન્નલા અને 5 એહી વત્સ તો આવશે ભગવાન। આ રીતે મિત્રો આપણું અહીં સંપૂર્ણ સ્વાધ્યાયનું સોલ્યુશન કમ્પ્લીટ થાય છે। આગળના પાઠનું અન્ય વિષયોનું તે ઉપરાંત તમામે જે સોલ્યુશન છે એની લિંક મિત્રો આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપેલા છે, ત્યાં જાઓ અને સંપૂર્ણ સોલ્યુશન મેળવી લો। આ વિડીયો તમારા મિત્રોને શેર કરવાનું ના ભૂલશો।